વાત કરીએ લાંચિયા અધિકારીઓની તો એવા કેટલાક લાંચિયા અધિકારીઓ છે જેઓ લાંચ લીધા વગર લોકોના કામો કરતા નથી। ત્યારે આવો જ એક કિસ્સો ગાંધીનગરને ખાતે નોંધાયો છે। જો કે ગાંધીનગર ઉદ્યોગ ભવન વર્ગ 1ના મુખ્ય વિદ્યુત નિરીક્ષકના વિરુદ્ધમાં નોંધાયો અપ્રમાણસર મિલકતનો ગુનો। ત્યારે આ વર્ગ 1ના મુખ્ય વિદ્યુત નિરીક્ષક ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવે છે, જેનું નામ અશ્વિન બી ચૌધરી છે અને તેનું રહેણાંક ગાંધીનગર અને સુરત છે, જ્યાંથી લાખો કરોડો રૂપિયાની બેનામી આવક ઝડપાઈ છે। આ બનાવની વાત કરીએ તો ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવતો વર્ગ 1નો મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરી હોદ્દાની આડમાં બેનામી સંપત્તિ બનાવી રહ્યો હતો અને આ બાબતે એસીબીના પીઆઈ પીએન ખોખરાને બાતમી મળી હતી કે ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવતા વર્ગ 1ના મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરી ગેરકાયદેસર એનઓસી આપી લાંચની રકમ મેળવી રહ્યો છે। જો કે આ સેફ્ટી સર્ટિફિકેટની એનઓસી સોલર પ્રોજેક્ટની મંજૂરી આપવા માટે સ્થળ તપાસ કરવી જરૂરી હોય તેમ છતાં તપાસ કર્યા વિના ઓફિસમાં બેસી અરજદારોને એનઓસી આપી લાંચની રકમ ભેગી કરી સાંજે સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં રકમ લઈ જતા હોય છે। જે મળેલ હકીકતના આધારે એસીબીના મદદનીશ નિયામક શ્રી અશ્વિન પટેલ ફિલ્ડ 3ના સુપરવિઝન હેઠળ ટીમ સહિત મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરીના સરકારી વાહનની વોચ ગોઠવવામાં આવી હતી। ત્યારે વર્ગ 1ના મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરી મોડી સાંજના સમયે સરકારી ગાડીમાં ઘરે જવા રવાના થતા રસ્તામાં તેમને એસીબીની ટીમે રોકી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન વર્ગ 1ના મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરીની સરકારી વાહનમાંથી 5.51 લાખથી વધુનો રોકડ રકમ સહિત ગિફ્ટ વાઉચર મળી આવ્યા હતા। જો કે આ બાબતે એસીબી દ્વારા પૂછપરછ કરાતા નાણાકીય દ્રષ્ટિએ સંતોષકારક ખુલાસો કરી નહીં શકતા વધુ તપાસ સહિત પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને તે દરમિયાન મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી ચૌધરીના ગાંધીનગર સહિત સુરતના મકાનમાં પણ રોકડ રકમ સહિત સોનું ચાંદી તેમજ દસ્તાવેજ હોવાની બાતમી મળી આવી હતી, જેના કારણે એસીબીએ આ બંને સ્થળે સરકારી વાહન અને રહેણાંક મકાનોમાં તપાસ હાથ ધરતા કુલ 1,70,14,970 રૂપિયાની માતબર રકમ મળી આવી હતી। જ્યારે અંદાજિત રૂપિયા 88.82 લાખથી વધુનું સોનું ચાંદીની લગડીઓ દાગીના સહિત સિક્કા મળી આવ્યા હતા। આવી જ રીતે અલગ અલગ ત્રણેય સ્થળેથી એસીબીએ કુલ 2,64,97,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જો કે મળી આવેલ મુદ્દામાલ વિશેની ખાતરી કરતા સંતોષકારક ખુલાસો કરી ન શકતા અને પુરવાર કરી ન શકતા હોવાથી ગેરકાયદેસરની આવકના સ્ત્રોતો સિવાય અન્ય રીતે ભ્રષ્ટાચાર કરી લાંચ મેળવી હોય તેવું જણાઈ આવ્યું હતું। તેથી તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ સુધારા 2018ની કલમ 13ની પેટા કલમ 1(b) અને 2 મુજબ એસીબી ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા ફરિયાદી બની ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 8/2026થી દાખલ કરવામાં આવ્યો હતો। જેના સંદર્ભે હાલ આ ગુનાની તપાસ પીઆઈ સુતાર કેડી સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશન હિંમતનગર નાઓ ચલાવી રહ્યા છે। ત્યારે એસીબી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આ કેસના સંદર્ભે અથવા તો અન્ય સરકારી અધિકારી કર્મચારી જાહેર સેવકની અપ્રમાણસર બેનામી મિલકતો એટલે કે ખેતીની જમીન, પ્લોટ, બાંધકામ, ઓફિસ, દુકાન, વાહન, બેંક લોકર, બેંક એકાઉન્ટ વગેરે તેમજ મની લોન્ડરિંગને સમાવેશ કરવામાં આવે છે અને આ તમામ જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે તેવા ઇસમોની સચોટ અને વિસ્તૃત માહિતી એસીબી કચેરીના ટોલ ફ્રી નંબર 1064 અથવા તો ફોન નંબર 07922860341 અથવા તો 41ની જગ્યા ઉપર અથવા 43 ઉપર તેમજ ફેક્સ નંબર 07922869228 દ્વારા જાણ કરવી અને જો શક્ય જણાય તો અસ્તધીર acb@gujarat.government.in ઉપર મેલ કરી શકો છો। અન્યથા વોટ્સએપ નંબર 099991105 ઉપર પણ જાણ કરી શકાશે। માહિતી આપવા માટે કચેરીના સમય દરમિયાન તમે રૂબરૂ પણ આપી શકો છો અને સીડી કે પેન ડ્રાઈવ દ્વારા પણ માહિતી પહોંચાડી શકો છો। તેથી ઉપરોક્ત જણાવ્યા મુજબના કરપ્ટેડ અધિકારી કે કર્મચારી જોવા મળે કે પછી જાણવા મળે તો લોકહિતના કાર્ય માટે લાંચિયા અધિકારી કર્મચારીથી ભારત મુક્ત બનાવવા માટે ઉપરોક્ત જણાવેલ તમામ સિસ્ટમથી એસીબીને સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, એસજીટીવી લાઈવ ન્યૂઝ, અમદાવાદ, હર હંમેશ સત્યની સાથે।